ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરામ. ઓમ. સૌથી વધુ જગતની અંદર ચર્ચાનો વિષય એ છે ઈશ્વર. ઈશ્વર આવો આવો હોવો જોઈએ, આવું લાગતું નથી માટે નથી. યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ થયું, આટલા લોકો મરી ગયા. ભગવાન હોય તો કૃપાળુ હોય તો એ આવી ગયો હોત, આવ્યો નથી માટે નથી. એટલે આપણે ઈશ્વરને ખારીજ કરી દેતા હોઈએ છીએ. આપણું જીવન છે ને આસ્તિક કે નાસ્તિક એ ઈશ્વરની માન્યતાને આધારે ચાલે છે. નાસ્તિક હોય તો એક પ્રકારનું જીવન, આસ્તિક હોય તો બીજી રીતે. કોઈએ પણ ઈશ્વરને બાકાત ન રાખી શકે. કંઈક તો અભિપ્રાય આપવો પડે ઈશ્વર વિશે, બોલવું તો પડે જ. કારણ કે સતત જગતનો અનુભવ કરો છો, જગતની અંદર પરિસ્થિતિઓનો અનુભવ કરો છો, તમારું પોતાનું જીવન ચાલી રહ્યું છે, જીવનમાં સુખ દુઃખનો અનુભવ કરો છો, એટલે ક્યાંક તો કંઈક કહેવું પડે. સુખ દુઃખ મારે થઈ રહ્યા છે એના માટે હું જવાબદાર છું અથવા તો પરિસ્થિતિઓ જવાબદાર છે. આમાં કોઈ આ ઈશ્વરને વચ્ચે કર્મફળ દાતાને લાવવાની જરૂર નથી, આમ તેમ આવું બોલનારા હોય અથવા આસ્તિકો હોય જે ઈશ્વરને કર્મફળ દાતાના રૂપમાં સ્વીકારતું હોય. આ જગત તો એક પાર્ટનરશિપ છે, જીવ અને ઈશ્વર વચ્ચેની પાર્ટનરશિપ. એનું નામ જગત, એનું નામ જ. આપણને શરીર મળ્યું છે, આપનારો એ, પણ છેવટે હું જવાબદાર છું મારા કર્મોને આધારે વગેરે. એનીવે, એટલે પાર્ટનરનો સ્વીકાર કરવો કે ન સ્વીકાર કરવો આ પ્રશ્ન છે. આસ્તિક નાસ્તિક બધા જ લોકો આ રીતે ઈશ્વર વિશે અનેક પ્રકારની માન્યતાઓ ધરાવે છે. વેદનું દર્શન જુદું પડે છે, વેદનું દર્શન બહુ જ જુદું પડે છે. અને બીજી બધી છે એને મેં માન્યતા એટલા માટે કહ્યું, આવી રીતે એક સ્થાનમાં રહેલો છે વગેરે એ વસ્તુઓ વાસ્તવની અંદર જો તમે એનું વિશ્લેષણ કરો તો ખબર પડે કે ખરેખર એ ઈશ્વર આવો ન હોઈ શકે. એક રૂપ લઈને ક્યાંક બેઠો છે એ તો બરાબર છે, બધા નામરૂપ એ હોય ત્યારે એક વિશેષ રૂપ લે, અવતાર વગેરે, એ જુદી વસ્તુ છે આખી. પરંતુ સામાન્ય રીતે જે અભિપ્રાય લોકોમાં પ્રવર્તે છે, આસ્તિકોમાં પણ એ આ પ્રકારનો અભિપ્રાય જ હોય છે કે એક સ્થાનમાં રહેલો છે, એક સ્થાને રહેલો એ મર્યાદિત હોય વગેરે. મેં તમને બધી વાત કરી. અને એમાં સનાતન ધર્મ વેદ કહે છે કે જે કાંઈ છે ઈશ્વર છે, જે કાંઈ છે ઈશ્વર છે. એનો અર્થ કે અને એના માટે એક વિન્ડો આપવામાં આવે છે કે જુઓ તમે તમારા જગતનું નિર્માણ કરો છો તો એમાં તમારાથી અન્ય કશું હોતું નથી. જડ ચેતન બધાનું નિર્માણ કરો છો. કેટલાય લોકોને જુઓ છો, કેટલીક જડ વસ્તુને જુઓ છો. એ જગતનો અનુભવ કરનારો પાછો સ્વપ્ન જગતનો અનુભવ કરનારો હોય છે. અને આ રીતે વાસ્તવની અંદર બધું કેવળ અને કેવળ એક, બધા જ નામરૂપ દેશકાળ સહિત બધા જ નામરૂપ, બધા પદાર્થો વાસ્તવમાં એક તમારી જ, તમે ઈશ્વર છો સ્વપ્ન જગતના, એની જ એક જ્ઞાનની અભિવ્યક્તિ છે. જે જ્ઞાન તમારાથી અભિન્ન છે ચેતન તરીકે. માટે તમારી દ્રષ્ટિએ, ચેતનની દ્રષ્ટિએ તમે એને બનાવનારા છો અને જ્ઞાનની દ્રષ્ટિએ એનું ઉપાદાન કારણ છે. જ્ઞાન પણ તમારાથી અભિન્ન છે, માટે જ્ઞાનની દ્રષ્ટિએ પણ તમે જ છો અને એક ચેતનની દ્રષ્ટિએ બનાવનાર પણ તમે છો, મેકર પણ તમે છો, મટીરિયલ પણ તમે છો. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અને એના માટે બહુ સરસ વસ્તુ કહેવામાં આવી. અને એ કહ્યું કે જો ખરેખર વાસ્તવમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ સામાન્ય રીતે જેમ જુદા જુદા હોય છે, સોની બનાવનાર હોય અને સોનું જે મટીરિયલ છે બંને હંમેશા જુદા હોય છે, એવી રીતે ઈશ્વર પણ જો નિમિત્ત કારણ જ હોય, બનાવનાર હોય, ચાલો માની લઈએ, અને જેમાંથી બનાવ્યું એ મટીરિયલ એ જુદો હોય એના કરતાં, તો વાસ્તવમાં જુદું હોવા માટે અવકાશ હોવું જરૂરી છે. પણ અવકાશનું પોતાનું જ જ્યારે નિર્માણ થયેલું હોય, વેદ કહે છે તસ્માદવા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આ બ્રહ્મ જે આત્માના સ્વરૂપમાં છે એમાંથી જ આકાશ વગેરેનું નિર્માણ થયું. અને પાછો એમાં અનુભવ તમારો પાછો આવે છે કે તમે દેશકાળ સહિતનું નિર્માણ કરો છો જગત. સપના જગતની અંદર એવું નથી હોતું કે ઓલરેડી સ્પેસ છે ને એની અંદર તમે નિર્માણ કરો છો. સ્પેસ, ટાઈમ અને બાકીની બધી વસ્તુઓનું નિર્માણ કરો છો. એવી રીતે અહીંયા પણ એ જ પ્રકારે છે. જો અવકાશ પોતે જ એ સર્જનનો ભાગ હોય તો ઈશ્વર એ પહેલાં ડેફિનેટલી હાજર હોય ને એ ઈશ્વર વાસ્તવની અંદર એ નિમિત્ત અને ઉપાદાન કારણ ભિન્ન હોઈ શકે જ નહીં. અને આ રીતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણના રૂપમાં રહેલો છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે વાસ્તવમાં એનાથી કશું બાકી રહ્યું નહીં.
બધું કશું રહ્યું જ નહીં, બધું આવી ગયું. બનાવનાર અને બનનાર બધું એ જ હોય તો પછી જે કાંઈ છે એ વાસ્તવમાં ઈશ્વર છે, એ વસ્તુ નક્કી થઈ ગઈ. અને એની અંદર પછી જે તે ફિનોમિના સૂર્ય વગેરેને જોઈને આપણે એ પરમેશ્વરની જે બધા જ નામરૂપમાં અભિવ્યક્તિ છે એમાં એક નામરૂપ લઈને આપણે એને દેવતાના રૂપમાં કહી શકીએ. એટલે સૂર્ય પણ એની અભિવ્યક્તિ થઈ, બરાબર, એના જ્ઞાનની અભિવ્યક્તિ, એટલે એની જ અભિવ્યક્તિ. એટલે એ દ્રષ્ટિએ સૂર્ય દેવતા કહીએ. એટલા માટે આપણે દેવતાઓ, વાયુ દેવતા, પૃથ્વી દેવતા, અગ્નિ દેવતા, વૃક્ષ દેવતા, બધા દેવતાઓ આપણે કહીએ. એટલે દેવતા અને ઈશ્વર વચ્ચે ભેદ શું, કશું નહીં. એ જ ઈશ્વર જે સમષ્ટિ જે છે બધા જ નામરૂપમાં રહેલો છે, એને એક નામરૂપની દૃષ્ટિથી જુઓ તેને આપણે દેવતા કહીએ. અથવા તો પછી એ ઈશ્વરનું આવાહન તમે આદિત્ય, એ સૂર્ય વગેરેની અંદર કરી શકો, સમષ્ટિનું આવાહન કરી શકો. સમષ્ટિનું આવાહન કરવા માટે, ઈશ્વરનું આવાહન કરવા માટે હું તમને એક ઉદાહરણ આપું. જેમ કે મારી બાજુમાં કોઈ બેઠું હોય વ્યક્તિ અને અમે બંને જણા પ્રવચન સાંભળી રહ્યા હોઈએ અને હું સાંભળતો હોય ને બહુ સારો કોઈ પોઈન્ટ કહ્યો અને મારો મિત્ર જે છે એ કંઈક આમ તેમ બાઘા મારે છે, તો પછી હું એને ખાલી આંગળી અડાડું, તેથી એનું થોડું ધ્યાન જાય, એનો હાથ ખેંચું તો થોડું વધારે ધ્યાન જાય એવું નથી હોતું. આંગળી અડાડું ખાલી તો પણ એનું પૂરેપૂરું ધ્યાન આ તરફ આવે, હાથ ખેંચું તો પણ પૂરેપૂરું ધ્યાન આવે. એવી રીતે સમષ્ટિની અભિવ્યક્તિ કોઈ પણ વ્યષ્ટિમાં થઈ હોય એ વ્યષ્ટિમાં તમે એનું પૂરેપૂરું આવાહન કરી શકો. એટલા માટે આદિત્ય વગેરેની અંદર ખાસ કરીને તમે જો જુઓ ગાયત્રી મંત્ર વગેરેની અંદર આપણે ઈશ્વરની જ આપણે આદિત્યની અંદર, સૂર્યમંડળની અંદર ઈશ્વરનું જ આવાહન કરીએ છીએ અને પછી એની આપણે જપ વગેરે પણ કરતા હોઈએ છીએ. એટલે જે તે વસ્તુ, જે ફિનોમિના જે છે બધી જગતની જુદી જુદી, એને તમે દેવતાના રૂપમાં જોઈ શકો અથવા તો એ ફિનોમિનાની અંદર તમે પૂરેપૂરું ઈશ્વરનું આવાહન કરી શકો છો. એ વસ્તુ, કારણ કે બધું છે છેવટે એક જ ઈશ્વરની અભિવ્યક્તિ. અને માટે આંગળીમાં પણ એ અહમ રહેલો છે, જે પેલા હાથ અડાડું છું એની આંગળીમાં પણ અહમ રહેલો છે અને આખો હાથ અડાડું તો પણ અહમ રહેલો છે, એક જ અહમ વ્યાપેલો છે પૂરેપૂરો. એવી રીતે સૂર્યમાં પણ અહમ વ્યાપેલો છે, વાયુમાં પણ એ જ અહમ ઈશ્વર વ્યાપેલો છે. અને એ રીતે વાસ્તવમાં એને તમે ગમે તે રૂપમાં પણ આવાહન કરી શકો છો અથવા એ રૂપે પણ જો તમે એને જોવા માગતા હો તો એને દેવતાના રૂપમાં પણ તમે જોઈ શકો છો. એટલે દેવતાઓ એ ઈશ્વરની અભિવ્યક્તિ જ છે ફ્રોમ વન સ્ટેન્ડ પોઈન્ટ, એવું કહેવામાં આવે છે. એટલે આ રીતે હવે આ ઈશ્વરને જીવનમાં લાવો, હવે તો પ્રશ્ન જ નથી રહ્યો. આમ ખરું જોતા ક્યાં નથી એ પ્રશ્ન છે હવે તો. પણ એને લાવવા માટે જરાક એને જુદા આપણે સહેજ એને એસિમ્યુલેશન જેને કહીએ ને, પાચન માટે ધીરે ધીરે પાચન થાય. આ બધું ઈશ્વર છે એમ કરીને સ્વામી તો ચાલવા માંડે અહીંથી, પણ એ કામ ન કરે એ રીતે. એટલે પાર્ટ પાડવા પડે. અને પહેલું છે ભૌતિક સ્તરે જે કંઈ જગત છે એ ઈશ્વરની અભિવ્યક્તિ, એ પહેલાં એના રૂપમાં જોવા. ભૌતિક જગત અને ભૌતિક જગત જે નિયમોથી ચાલે છે, જેનો આપણે સામાન્ય રીતે અભ્યાસ ફિઝિક્સમાં કરીએ છીએ, ભૌતિક નિયમોનો અભ્યાસ, એ વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. જે લોકો ફિઝિક્સ ભણે છે એ ઈશ્વરના મનનો અભ્યાસ કરી રહ્યા છે. એવું થયું ને. અહીંયા આની અંદર હું નિર્માણ કરું કોઈ વસ્તુઓનું, ભૌતિક વસ્તુઓનું સ્વપ્ન જગતમાં, અને કોઈ ભણી રહ્યું હોય એ વસ્તુનો અભ્યાસ કરતું હોય કોઈ ભૌતિક પદાર્થનો, સમજો ખડક છે, ખડકનો અભ્યાસ કરતું હોય કોઈ વ્યક્તિ, તો વાસ્તવમાં કોનો અભ્યાસ કરી રહ્યો છે? મારા મનનો જ અભ્યાસ કરી રહ્યો છે. ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? એટલે વાસ્તવમાં ફિઝિક્સ વગેરેમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ, ભૌતિક નિયમો, ભૌતિક પદાર્થો, એમાં બધું આવી ગયું. ગેલેક્સીથી માંડીને બધું ઘણું આવી ગયું એની અંદર. એ બધી જ વસ્તુઓ છેવટે ઈશ્વરની જ અભિવ્યક્તિ હોવાને કારણે એટલે પહેલાં તમારે ઈશ્વરને આ રીતે ભૌતિક નિયમોના રૂપમાં જોવો જોઈએ. ભૌતિક નિયમો તમે સમજી કેવી રીતે જુઓ? અત્યારે મારો હાથ ચાલ્યો, ભૌતિક વસ્તુ છે ને, શરીર ભૌતિક વસ્તુ, આ એક નિયમથી ચાલે છે. હું બોલું છું એક નિયમથી ચાલે છે. બધું મારા પગ ગતિ કરે છે નિયમથી ચાલે છે. આ બધું ઈશ્વર જ છે. આ કોઈ આપણો ટેક્સેશન લો નથી, આ કોઈ ટ્રાફિક લો નથી જે મેં બનાવ્યો હોય. આ બધું તો કુદરતી નિયમો જ બોલીએ કુદરતી નિયમો, પણ એ કુદરત એટલે ઈશ્વરે આપણને ખ્યાલ નથી હોતો, વૈદિક વિઝન ના હોવાને કારણે. એટલે જ્યારે વાસ્તવની અંદર જ્યારે ભૌતિક જગત સૌથી સ્થૂળ, મેં શાના માટે લીધું, સૌથી સ્થૂળ સ્તરમાં આપણે ઈશ્વરની અભિવ્યક્તિ જે થઈ રહી છે એને પહેલાં આપણે એપ્રિશિએટ કરીએ. એક જ વસ્તુ છે, ભક્તિની એક જ વ્યાખ્યા છે, કે ભક્તની એટલી વ્યાખ્યા છે કે જેના મનની અંદર સતત ઈશ્વર રમણ કરતો હોય એને હું ભક્ત કહું છું. બધું આવી ગયું એનું જે કહેવું હોય કહો તમે. એ મનની અંદર રમણ કરવા માટે લગાવ હોવો જરૂરી છે. મન એ જ વસ્તુમાં રમણ કરશે જેમાં એને લગાવ હશે. અને માટે વાસ્તવમાં ઈશ્વરનો આવો મહિમા જાણીને પછી મન એમાં લગાવ. એટલા માટે નારદ ભક્તિ સૂત્ર હોય, શાંડિલ્ય ભક્તિ સૂત્ર હોય, બધાની અંદર વ્યાખ્યા ભક્તિની પ્રેમના રૂપમાં જ કરવામાં આવી છે.
આદર અને શ્રદ્ધા સહિતનો પ્રેમ એને જ ભક્તિ કહેવાય. અને તો જ મન એની અંદર સતત રમણ કરે. મન સતત રમણ મન કોઈ એક જગ્યાએ ઈશ્વર આ રીતે રહેલો હોય તો એ કેવળ કલ્પના થઈ ગઈ. તમે આમ વૈકુંઠનું મનમાં દર્શન કરો ને એમાં એક ભગવાન એક જગ્યાએ બેઠો છે અને તમે ગયા અને તમને સ્માઇલ આપ્યું અને તમને આશીર્વાદ આપ્યા, આ બધું કલ્પના થઈ ગઈ. અત્યારે અહીંયા જે આ બધું ચાલી રહ્યું છે, અહીંયા આ જગતની અંદર તમારા હાથ પગ ચાલી રહ્યા છે, તમે આ પૃથ્વી પર ફરી રહ્યા છો, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, આ બધાની અંદર તમે ઈશ્વરને એપ્રિશિએટ કરી શકો. આનું નામ ભક્ત. સાચો ભક્ત આ છે કે જે આ રીતે ઈશ્વર સાથે તાદાત્મ્ય કરતો જાય, જેના પ્રત્યેક અનુભવની અંદર ઈશ્વર આવતો જાય. અને એક દિવસ એવો આવે કે જ્યારે એ અને ઈશ્વર એક બની જાય. હા, એની બપોરે હું વાત કરીશ તમને ભક્તિના સ્તરની. પણ આ એક કહેવાનું આવશે, અત્યારે આ બધી ચર્ચા કાઢો છો, ભગવાનની વાત આવી, ભક્તિની વાત ના, આ ભક્તિ છે, આ ભક્તિ છે. બાકી એના સિવાયનું તો બધું ઈશ્વર અવર જવર કરનારો છે. તમારા મનની અંદર અત્યારે આવ્યો, 5 મિનિટ પછી જ કોઈ આવીને દીકરાનો વિચાર આવી જાય, ઈશ્વર જતો રહે બાજુમાં. એટલે વાસ્તવની અંદર જે કંઈ અનુભવાઈ રહ્યું છે અત્યારે ભૌતિક જગતની અંદર, ભૌતિક શરીર હોય કે ભૌતિક પદાર્થ હોય, એની બધા નિયમબદ્ધ કામ કરી રહ્યા છે. માટે એક શબ્દ ઈશ્વર માટે વપરાય છે નિયતિ. નિયતિ. ઈશ્વર માટે બીજો શબ્દ વપરાય છે નિયંતા. ઈશ ધાતુનો અર્થ છે એટલે મતલબ એને ઈશ એટલે નિયંત્રણ કરવું. ઈશ્વર એટલે જે સતત નિયંત્રણ કરનારો છે. પણ નિયંત્રિત જગત એનાથી જુદું નથી. નિયંત્રિત જગત એનાથી જુદું નથી. નહીં તો આપણને ગમે નહીં. કોને ગમે નિયંતા? કોઈને ના ગમે. ઘરમાં એક નિયંતા બેઠા હોય તો આપણને ગમતું ને આપણને એમ થાય કે આનું કોઈ ઘરમાં બેઠું એક નિયંતા તો નથી ગમતું. આ તો સતત વરસ પ્રત્યે જે છે એ સતત સાતત્ય ભાવે એવું કહેવામાં આવે છે. ભાસ્વર શબ્દ જે છે ને, ભાસ્વર સૂર્ય માટે વપરાય છે. ભાસ એટલે ભાસવું, પ્રકાશિત થવું. ભાસ્વર એટલે જે સતત ભાસે છે. નશ્વર જે સતત નાશ પામે છે. એવી રીતે ઈશ્વર જે સતત નિયંત્રણ કરે છે. ક્યારેક તો મને એમ થાય કે બળવો પોકારું, પણ આ તો અહીંયા ચાલે એવું નથી. પરંતુ એક વસ્તુ વિચાર કરો કે ઈશ્વર નિયંતા છે એ વાસ્તવમાં કોઈ જગ્યાએ બેસીને કોઈ દોરી સંચાલન નથી કરતો. એ જ આ જગતના રૂપમાં છે, એ જ આ નિયમોના રૂપમાં છે, એ જ આ નિયંત્રિત જગતના રૂપમાં છે. બધું એ જ છે. અને એવું હોય ત્યારે ખેલ બની જાય છે. નિયંતા અને નિયંત્રિત જે છે એ બંને એક જ વસ્તુની અભિવ્યક્તિ હોય તો એ ખેલ જ છે. માટે જે લોકો ઈશ્વરનો સાચે સાચ મર્મ જાણે છે એ લોકો કહે છે આ બધી ઈશ્વરની લીલા છે. સમજ્યા તમે? એટલે આ અર્થ છે. લીલા શબ્દનો અર્થ આ છે. આપણે ગમે તે લોકો ગમે તે અર્થ કરતા હોય, કેટલાક નાસ્તિકો ખરાબ અર્થ પણ લેતા હોય છે. પરંતુ અહીંયા આ છે કે એક જ વસ્તુ કેવી રીતે આ બધાના રૂપમાં અભિવ્યક્ત થઈને નિયંતા નિયંત્રિતના રૂપમાં કે અને નિયમો જેના દ્વારા નિયંત્રણ થાય એ બધાના રૂપમાં રહીને આ કેવો ખેલ ચાલી રહેલો છે. આવું જાણીએ, ઈશ્વરની આવી સમજ આવે તો જીવનમાં આનંદ આવે. એ ચર્ચા હું પછી કરીશ. પરંતુ આ એસિમ્યુલેશન આપણે જીવનમાં લાવવાનો વણાઈ જ ગયેલો છે, પરંતુ આપણે આપણા જીવનમાં એને એ આવી વણાઈ ગયેલો છે સમજવા માટે શરૂઆત ભૌતિક સ્તરથી કરવાની. કારણ કે એ સીધું આપણા સ્થૂળ વસ્તુ છે અને એમાં આપણે સામાન્ય રીતે ઝડપથી આપણે વસ્તુને સમજી શકતા હોઈએ છીએ. એટલે આ થયું પહેલાં ભૌતિક દૃષ્ટિએ. અને મેં તમને કહ્યું પ્રમાણે ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કરનારા લોકોને જ્યારે વસ્તુનો મર્મ સમજાઈ જાય, એ નિયમ સમજાઈ જાય, તો પછી વાસ્તવમાં યુરેકા 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 કરીને બૂમો પાડવા માંડે છે. સમજ્યા તમે? હા, કારણ કે તમારી અને ઈશ્વર વચ્ચેનું જે અંતર હતું, અજ્ઞાનનું અંતર હતું, એ હટી ગયું. ઈશ્વરના સીધા હોટલાઇન, ઈશ્વરનો સીધો સંપર્ક થયો. આપણે કદી વિચાર જ નથી કરતા કે કોઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ આપણને તો એમાં કેમ આનંદ આવે છે. આપણે જો મેથીના ગોટા ખાધા નથી તો આનંદ કેવી રીતે આવ્યો? આપણે વિષયોના ઉપભોગથી આનંદ આવે એવું માનતા હોઈએ છીએ, તો પછી જ્ઞાનમાં આનંદ ન આવવો જોઈએ. પરંતુ જ્યારે કોઈક વસ્તુ કોયડો હોય, કોઈ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે ગમે તે વિષય હોય, એ વસ્તુમાં આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરતા હોય ને સમજાઈ જાય ત્યારે તમારું અને વિષય જેના જ્ઞાનની અભિવ્યક્તિ છે પરમેશ્વર વચ્ચેનું અંતર જે અજ્ઞાનના રૂપમાં જ હતું એ હટી જાય છે. માટે વાસ્તવમાં તમને આનંદ થાય છે. અને એમાં વૈજ્ઞાનિકો તો એટલા બધા આનંદિત થઈ જાય કે બહાર દોડવા માંડે યુરેકા કરીને. એ તમે જાણો છો આર્કિમિડીઝ વગેરેની વાત. પણ એની કહેવાનો આશય એટલે જ્ઞાન તમારા અને ઈશ્વર વચ્ચેનું અંતર બીજું કોઈ છે નહીં. અત્યારે હું આમ કહું ભગવાન મારાથી જુદો છે, એ કેવળ અજ્ઞાન જ છે, બીજું કશું નથી. કારણ કે બધું જ એ હોય અને છતાં હું કહું મારાથી દૂર છે કે આમ છે કે તેમ છે, મને ક્યાંય દેખાતો નથી, તે કેવળ અજ્ઞાનની દ્રષ્ટિ છે, બીજું કશું નથી. એ અજ્ઞાનનું અંતર પૂરવા માટે અને ઈશ્વર સાથે વધુ ને વધુ નજીક જવા માટે અને આ જીવનને વધુ આનંદિત બનાવવા માટે આ રીતે ક્રમની અંદર કરવું જોઈએ. એમાં મેં પહેલું તમને જે વાત કરીએ નિયતિ, ભૌતિક નિયતિ.
એને ફિઝિકલ ઓર્ડર કહેતા હોય છે. ઈશ્વર એક મહા ઓર્ડર બધા જ નિયમોના રૂપમાં રહેલો છે. બધું જ એ છે બધા જ નિયમોના રૂપમાં રહેલો છે. પણ બધા નિયમો એટલે શું? એટલે પહેલાં ભૌતિક સ્તરના નિયમો, ગુરુત્વાકર્ષણથી માંડીને બધું ઘણું છે. અને આપણે એ રીતે આપણું ભૌતિક શરીર જે રીતે અત્યારે કામ કરી રહ્યું છે, ભૌતિક શરીર, હું મન વગેરેની વાત નથી કરતો, ભૌતિક શરીર કામ કરે છે, એની મૂવમેન્ટ છે, આ છે તે છે, બધાની અંદર આપણે ઈશ્વરનો હાથ જોઈ શકીએ. કારણ કે એ જે નિયમોથી કામ કરે છે એ એક પણ નિયમ મનુષ્યએ બનાવેલો નથી. આ બધું આપવામાં આવેલું છે. મેં તમને પહેલાં જ કહી દીધું, એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ બાય ધ ગિવર, બટ ધ ગિવર એન્ડ ગિવન આર નોટ ડિફરન્ટ. એટલે એ ખાસ હું તમને કહી રહ્યો છું. એ વસ્તુ નહીં તો આપનારો જે છે એ અને આપનાર જુદું હોય તો પણ પાછી આ વસ્તુ બેસે એમ નથી આપણને. એનીવે, એટલે આ રીતે પહેલું ભૌતિક સ્તરે અને એને આ રીતે જીવન આ રીતે એને એપ્રિશિએટ કરવું. અને એ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે પણ તમે જગતનો સંપર્ક કરતા હો, બીજી ભૌતિક વસ્તુનો સંપર્ક કરતા હો, તમારી મનની અંદર આ પ્રકારનું દૃષ્ટિ આવે કે ખરેખર આ બધું ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, ઈશ્વર જ આ રૂપમાં રહેલો છે, તો તમે સીધા ઈશ્વરના સંપર્કમાં છો. એ વસ્તુ નક્કી થઈ ગઈ. એનાથી આગળ વધીએ હવે તો તમે જુઓ છો કે આ ભૌતિક જગતની અંદર કેટલાક જીવો પણ છે. એ જીવો જે છે વાસ્તવની અંદર જે વાસ્તવની અંદર જે લોકો જીવી રહ્યા છે, જીવતી હતી જીવા, જે લોકો જીવી રહ્યા છે, જીવવા માટે બે વસ્તુની મહાન આવશ્યકતા હોય છે. એક છે ઓક્સિજન ને બીજું પાણી. અને તમે વિચાર કરો, આપણે તો જવા દો, વૈજ્ઞાનિકો જે લોકો ખાસ કરીને એસ્ટ્રોનોમર્સ છે એ લોકો પણ બીજા ગ્રહો પર જીવન શોધવા માટે શું શોધે છે ખબર તમને? પાણી છે કે નહીં અથવા ઓક્સિજન છે કે નહીં. હમણાં એવું થયું છે કે ગુરુનો એક ગ્રહ છે, કોઈક ગુરુનો એક ચંદ્ર છે, યુરોબા કે એવું કંઈક નામ છે એનું. ગુરુને ઘણા બધા ચંદ્ર છે, આપણે એક જ છે, ઘણા બધા ચંદ્ર છે. એમાંના એક ચંદ્ર પર એ લોકોને બરફ કે પાણીની શક્યતા જણાય છે. આમાં પેલા એના અંદર તળની અંદર તો ખુશ થઈ ગયા છે એ લોકો. યાન મોકલવાની તૈયારી ચાલે છે. જો પાણી હશે તો જીવન હશે. હવે વિચાર કરો તમે, પાણી છે તો જીવન છે. અહીંયા પણ એવું કહેવામાં આવે છે છેવટે જળમાંથી જ આવ્યું છે બધી આખી સૃષ્ટિ, પહેલાં જળમાંથી. અને આ વસ્તુ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવી છે, બધું જળમાં સમાઈ જાય છે, જળમાંથી આવે છે ને બધું. પણ ચાલો આપણે શાસ્ત્રનો આધાર નથી લેતા અત્યારે, પરંતુ આવ્યું છે. વૈજ્ઞાનિકો જે પ્રકારે ઇવોલ્યુશન બતાવે છે એ પ્રમાણે સૃષ્ટિ પહેલાં પાણીમાં થઈ અને પછી આપણે બધા ભૂમિચર વગેરે બધા આવે જે હોય તે. પરંતુ અહીંયા પાણીને કારણે જીવન છે તો ત્યાં પાણીને કારણે જીવન છે એવું કેવી રીતે કહેવાય? પણ ના, જે નિયમ અહીંયા લાગુ પડે ત્યાં લાગુ પડે. કેમ? સમષ્ટિ. એ લોકો ના બોલે ઈશ્વર શબ્દ, આપણે બોલી શકીએ સમષ્ટિ. હા, એટલે વાસ્તવની અંદર સમષ્ટિની અભિવ્યક્તિ હોય તો પછી અહીંયા જે કામ કરતું હોય એ ત્યાં કામ કરે. અને શાસ્ત્રમાં મુંડકોપનિષદમાં કહ્યું, યથા ઇહ તથા અમૂત્ર. જેવું અહીંયા છે તેવું અમૂત્ર. અમૂત્ર એટલે ત્યાં છે, ઇહ એટલે અહીંયા. યથા ઇહ તથા અમૂત્ર. અને વૈજ્ઞાનિકો આવું જ કહે છે, જો અહીંયા છે એ ત્યાં છે. ખાલી આ સ્તરે નહીં, તમને હું બીજી વાત કરું છું. વૈજ્ઞાનિકો કેટલા બધા ક્લોઝ છે આપણી, પણ ઈશ્વર શબ્દ નહીં બોલે. એ લોકો નહીં બોલે. એનો વાંધો નથી આપણને, પણ આપણને બહુ આનંદ આવે છે. એ લોકો આ બધો અભ્યાસ કરે અને બધું શોધી કાઢે ને, આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને બરાબર. અને આપણે ઈશ્વર સિદ્ધિ માટે ઉપયોગ કરીએ. નિયતિ, તમે સમજો, સમષ્ટિની અભિવ્યક્તિ છે. એટલે જે નિયમથી પાણીમાંથી સૃષ્ટિ થાય અહીંયા થાય છે એ જ નિયમથી ત્યાં થાય. મહાન નિયમ. એટલે આ જીવોની ઉત્પત્તિના સંદર્ભમાં તમે કહું, આ પણ એક નિયતિના ભાગમાં. પહેલાં મેં તમને કહ્યું ભૌતિક સૃષ્ટિની વાત કરી, પછી હવે ભૌતિક સૃષ્ટિમાં જીવોની વાત કરીએ છીએ. એ જીવો જે રીતે જીવે છે એના માટે ઓક્સિજન, પાણી વગેરેની જે જરૂરિયાત છે એ વાસ્તવની અંદર એ બધું નિયમપૂર્વક ચાલી રહ્યું છે. અને એ જ વસ્તુ વાસ્તવમાં અહીંયા હોય કે અન્યત્ર ગ્રહોમાં જ્યાં પણ હોય ત્યાં પણ એ જ રીતે ચાલે છે. માટે એક જ ઈશ્વર જે આ આખા બ્રહ્માંડના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે એ ઈશ્વર વાસ્તવમાં એ નિયમોના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. એ આ રીતે આપણે એપ્રિશિએટ કરી શકીએ છીએ. આ સેકન્ડ. ત્રીજું, આપણો ફિઝિયોલોજિકલ ઓર્ડર. એ બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી. આપણા પ્રાણ. તમે વિચાર કરો કે વાસ્તવની અંદર પ્રાણાપાન એટલે આપણે શું છે ને કે ચયાપચય કહીએ, ગુજરાતીમાં શું કહીએ ફિઝિયોલોજીને? ચયાપચય એટલે પ્રાણ છે, અપાન છે, ઉદાન છે, વ્યાન છે, સમાન છે, બધા કાંઈ ઘણું બધું કાર્ય ચાલી રહ્યું છે. આમ તો પહેલું તો શ્વાસ ઉચ્છ્વાસ, બીજું એનાથી આગળ આપણો પાચન વગેરે થાય છે, થોડો કચરો વગેરે નીકળી જવો એ તે
અને બાકીનું જે પોષણ, બાકીનું જે ન્યુટ્રિયન્ટ વગેરેનું જે શોષણ થયું એને આખા શરીરમાં પહોંચાડવું, આ બધું જ સતત કાર્ય ચાલી રહ્યું છે. હવે આ જે કાર્ય મનુષ્યમાં ચાલી રહ્યું છે એવું ને એવું મચ્છરમાં છે ને એવું ને એવું ઉંદરમાં છે ને બધું એ પ્રકારે જ છે. તો એટલે વૈજ્ઞાનિકો જે લોકો આ દવાઓ પર રિસર્ચ કરતા હોય છે ને એ લોકો વાસ્તવની અંદર પહેલાં મનુષ્ય પર તો સીધું થાય નહીં, એટલે પહેલાં એ લોકો પેલા સફેદ ઉંદરોને પકડતે છે. સફેદ ઉંદર પર થાય એટલે તો ગેલમાં આવી જાય એ લોકો. સફેદ ઉંદર પર જે તે દવા જે તે રોગ સામે કામ કરી, રોગના જંતુઓ પહેલાં દાખલ કરે ને પછી પેલી દવા આપે ને, અને જો કામ કરી તો એ લોકો એમ જ માની લે ઈડળીઓ ગઢ જીતી ગયા. અલા ભાઈ, પણ જે ઉંદર પર કામ કરે મનુષ્યમાં કેવી રીતે કામ કરે? ના, ત્યાં જે નિયમ છે એ જ નિયમ અહીંયા છે. ખાલી એ લોકો વાસ્તવની અંદર એક થોડું જરા વધારે વેરિફિકેશન માટે ક્યારેક પેલો વાંદરાને પેલો બહુ ક્લોઝ આપણે ગણવામાં આવે છે, બહુ એ સારી વસ્તુ નથી, કચરો થાય છે આપણો, પણ એટલે એની પરંતુ મંકીસ પર કરે. બાકી ત્યાં એકવાર સફળ થયું ગિનીપિક્સ કે આ આપણા રેટ વગેરે પર ગેલમાં આવી જાય લોકો. ત્યાં જે નિયમ છે અહીંયા નિયમ છે, સમષ્ટિ ઈશ્વર, એ નિયમ જે બુદ્ધિપૂર્વક ત્યાં રહેલો છે, ભગવાન એ નિયમના રૂપમાં જે ઈશ્વર ત્યાં રહેલો છે એ જ નિયમ અહીંયા પણ કામ કરી રહ્યો છે. અમેઝિંગ વસ્તુ છે. એટલે આ થઈ વસ્તુ ફિઝિયોલોજિકલ ઓર્ડર. એટલે એટલે આ ખાલી એક તમને જણાવવા માટે કે આ ઈશ્વર ક્યાં નથી. હવે તમે છેલ્લે કહેશો મને ઈશ્વર ક્યાં નથી, એ જ કહેશો. એટલે તમારી ઈશ્વર વચ્ચેનું અંતર ક્યાં છે એ જ હું તમને પ્રશ્ન કરવાનો છું પછી. એટલે અહીંયા પ્રાણ વગેરેના રૂપમાં, અને કેટલું સુંદર કહ્યું આપણા શાસ્ત્રમાં કે પ્રાણને માટે એક શબ્દ વાપર્યો, અને એ છે હિરણ્ય ગર્ભ અથવા સૂત્રાત્મા શબ્દ વાપર્યો પ્રાણ માટે. સૂત્રાત્મા એ ઈશ્વર જે બધાના જ પ્રાણ, મચ્છરથી માંડીને પેલો ગિનીપિગથી માંડીને બધાનામાં પ્રાણ રૂપે રહેલો છે ને કાર્ય કરી રહેલો છે, જીવન ચલાવી રહેલો છે, એના માટે સૂત્રાત્મા શબ્દ વાપર્યો ઈશ્વર માટે. કેમ સૂત્રાત્મા? કારણ કે જેમ સૂત્ર હોય, ધાગો પેલો દોરો હોય, જેમ પેલા બધા જ પેલા મણકાઓમાંથી પસાર થાય, એવી રીતે એ પરમાત્મા જે છે એ આ પ્રાણના રૂપમાં બધા જ મણકાઓ, બધાના જ ભૌતિક શરીરોમાંથી પસાર થાય છે. માટે એના માટે સૂત્રાત્મા શબ્દ વપરાય, અને એના કારણે આપણે અત્યારે જીવિત છીએ, એ પ્રાણને કારણે. હવે આગળ આવ્યું મોટું, એનાથી મોટી વસ્તુ છે સાયકોલોજીકલ ઓર્ડર. અને તમે જોશો કે કૂતરાની છે ને એક પ્રકારની સાયકોલોજી હોય, હાથીની જુદા પ્રકારની સાયકોલોજી હોય, અને મચ્છરની સાયકોલોજી હોય છે. મચ્છર તમે અહીંયા અહીં બેઠો હોય ને તમે મારો આમ કરીને એને ઉડી જાય, પછી ફરી અહીંયા નહીં બેસે, એ પાછળ જઈને બેસે અહીંયા. એને ખ્યાલ છે ક્યાં જઈએ ને આપણે લોહી ચૂસી શકીએ. આપણે તો લોહીનું ડોનેશન જ આપીએ છીએ થોડું, પણ એનીવે ઇન શોર્ટ કહેવાનો આશય એ છે દરેક જીવની પોતાની સાયકોલોજી છે, દરેક જીવની. અને મનુષ્યને એની પોતાની સાયકોલોજી છે. પણ મનુષ્ય એટલો હોશિયાર છે કે વાસ્તવની અંદર એ બીજા જીવોની જે સાયકોલોજી છે એનો અભ્યાસ કરે કે આ પરિસ્થિતિની અંદર હાથી આમ બિહેવ કરે છે, આ પરિસ્થિતિમાં હાથી આ રીતે વિરોધ કરે છે, આ પરિસ્થિતિમાં હાથી આમ કરે છે. એ અભ્યાસ કરે અને એના આધારે હાથીઓ પર પછી નિયંત્રણ. હાથી શું બધા આપણા શું છે ને કે વાઇલ્ડ એટલે આપણા સિંહ ને વાઘ ને બધાનું નિયંત્રણ કરી શકે છે. સિંહ ને વાઘનું નિયંત્રણ કરે. પાકિસ્તાનની અંદર એક વ્યક્તિ 7 કે 8 સિંહ અને વાઘ બધું મળીને 7 કે 8 રાખેલા છે. કેમ? કારણ કે એને ખબર છે કે હાથીની જે છે એ સાયકોલોજી આ પ્રકારની છે. આવી પરિસ્થિતિમાં આમ બિહેવ કરે, આ નિયમ છે. આમ હોય તો આમ બિહેવ કરે, આવું હોય તો આમ બિહેવ કરે, એ નિયમ છે. અને એને ખાતરી છે કે આ નિયમપૂર્વક જ ચાલે છે. અને વાસ્તવમાં એ ખરેખર એ રીતે એ જાણીને પછી આપણે બીજા પ્રાણીઓને આપણા પેટ, અમેરિકામાં પેટ, આ બહુ બધાને કેટલાને આપણે નિયંત્રિત કરી દીધા છે. કારણ કે આપણને એમની સાયકોલોજી ખબર છે. એના આધારે એવી મનુષ્યની સાયકોલોજી છે. આપણે મોટી વસ્તુ આ છે. હવે અહીંયા મોટી વસ્તુ છે સાયકોલોજીને આધારે કઈ રીતે આપણે આપણું અને બીજાઓના બિહેવિયરની અંદર આ વસ્તુ લાવવી જોઈએ. હું એની ચર્ચા કરવા માગું છું. એટલે હું પણ એન્ક્શિયસ, અજંપો મને થતો હોય છે, ગુસ્સો આવતો હોય છે વગેરે. એ કોઈ વસ્તુ નિયમ વગર નથી. જો બધું જ નિયમપૂર્વક ચાલતું હોય તો મારો ગુસ્સો પણ નિયમના અંતર્ગત છે, મારો અજંપો પણ નિયમના અંતર્ગત છે. અને એટલા માટે મારા ગુસ્સા વિશે હું બીજાને વાત કરું તો એને કંઈ આશ્ચર્ય નથી થતું, આશ્ચર્ય ના થાય.
સ્વામીજી એણે મને આમ કર્યું માટે મને તો એટલો ગુસ્સો ચડ્યો. આપણે કે હા બરાબર છે, તો કારણ કે બરાબર છે. એટલું પછી સલાહ આપીએ કે તારે એ વખતે ગુસ્સો નહોતો કરવા જેવો, આમ કરવા જેવો, તું તેમ કરવા જેવું, તો બધું બોલીએ ખરા, પરંતુ વાસ્તવની અંદર આપણને ખબર છે કે આવી પરિસ્થિતિની અંદર મનુષ્ય આ ગુસ્સો કરે, આવી પરિસ્થિતિ ન હોય તો એ ગુસ્સો ન કરે, આવી પરિસ્થિતિ એને બદલે આવી પરિસ્થિતિ લાવો તો ગુસ્સો આવેલો ઠંડો થઈ જાય વગેરે. જે પણ આ બધું નિયમ જ છે. આ એકે નિયમ કોઈ સરકારોએ બનાવેલા નથી. આ બધા નિયમો ઈશ્વર સૃષ્ટિના નિયમો છે. એટલે હ્યુમન સાયકોલોજી પણ જે છે, જેનો અભ્યાસ થાય છે, સાયકોલોજી તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે મારી દ્રષ્ટિએ. ઇનફેક્ટ ભગવદ્ ગીતાની અંદર લગભગ પોણો ગ્રંથ સાયકોલોજી છે, પોણો ગ્રંથ. રાગદ્વેષ આ તે બધી ભગવાને વીત રાગ ભય ક્રોધ આ બધી વસ્તુની વાત કરી, રાગદ્વેષની જુદા જુદા વાત કરી, કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત્ ત્રયમ ત્યજેત. કામ ક્રોધ લોભ મતલબ ઇન શોર્ટ ભગવદ્ ગીતામાંથી જો સાયકોલોજી કાઢી લો ને, આપણે અત્યારે જે મોડર્ન સાયકોલોજી ભણાવવામાં આવે છે અહીંયા અને ભગવાનની જે સાયકોલોજી બહુ જુદી છે, બહુ જુદી છે. અહીંયા જે ભણાવવામાં આવે છે એમાં ક્યાંય રાગદ્વેષને એડ્રેસ જ કરવામાં નથી આવતા, જે વાસ્તવમાં બધાનું કારણ છે. અજંપાનું કારણ હોય, ભયનું કારણ હોય, બધાનું કારણ છેવટે રાગદ્વેષ જ છે. એટલે એના પર ત્યાં કોઈ ભાર બહાર આપવામાં નથી આવતો. ચાલો હવે તો જે હોય તે, પરંતુ બહુ સુંદર બ્રાન્ચ છે સાયકોલોજીમાં જે અભ્યાસ થઈ રહ્યો છે. આ સાયકોલોજી એટલે મનુષ્યનું મન કેવી રીતે કામ કરે છે, કયા નિયમોથી કામ કરે છે, એનો અભ્યાસ. દેટ્સ ઇટ. પણ આપણે એ નથી જોતા કે નિયમો કોણ છે. એ નિયમો વાસ્તવમાં ઈશ્વરના રૂપમાં રહેલા છે, એમ મારું કહેવું છે. એટલે તમને ગુસ્સો આવે છે એ પણ વાસ્તવમાં તમે કોઈ પસંદગી કરીને ગુસ્સો નથી કરતા. કોઈ પસંદગી કરીને ગુસ્સો ના કરી શકે. અત્યારે હું અહીંયા કહું બેઠેલા લોકોને કે તમે બધા 2 મિનિટ માટે ગુસ્સે થાઓ, કોઈ નહીં થાય. બધા પોતાને શાબાશી આપતા બહાર નીકળશે. જો મને હું તો ગુસ્સા પર મારું કેટલું નિયંત્રણ છે, પરંતુ એંગર હેપન્સ, ગુસ્સો આવી જાય છે. લોકો કહે છે ગુસ્સો કરીએ છીએ, ગુસ્સો કોઈ કરતું નથી ભાઈ. કર્મ કરો છો અને તો તમારી પસંદગી હોય. જો ગુસ્સો કરતા હોય તો ગુસ્સો કરવા માટેની તમારી પસંદગી હોય, ફ્રી વિલ. પરંતુ ખરેખર પસંદગીથી તમે ગુસ્સો કરી શકતા જ નથી. ગુસ્સો થઈ જાય છે, એવું જ થાય. એંગર હેપન્સ. જો થઈ જતો હોય તો એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ, અને કારણની વાત આવે એટલે તરત નિયમ આવીને ઊભો રહી જાય. આ કારણથી ગુસ્સો થાય છે, એ નિયમ થઈ ગયો. આ તમને બહુ કામ કરશે બીજાઓ સાથે ડીલ કરવાની અંદર. આગળ ચર્ચા કરીએ છીએ આપણે કે આ એટલે ગુસ્સો આવે છે એના માટે પણ એક સહાનુભૂતિ આપણે વળી કે ભાઈ એક ઈશ્વર એની પાછળ એક કારણના રૂપમાં રહેલો છે અને સુધારવા માટેના નિયમો છે પાછા. એટલે સમય જે ગુસ્સો કરીને અમે તો રાજી થઈશું હવે કે જુઓ ભગવાન જ આ રૂપમાં રહેલો છે, એ નહીં, એ સુધારવા માટેની તક પણ આપેલી છે, સુધારવા કઈ રીતે બધી શક્યતા પણ રહેલી છે. એનીવે, પણ કહેવાનો આશય છે કે ખરેખર જ્યારે ગુસ્સો આવે, અજંપો હોય, ભય હોય, આ બધા પાછળ કંઈક ને કંઈક કારણ છે. કોઈ કારણ વગરની વસ્તુ નથી. અહીંયા કોઈ અકસ્માત નથી. એ જગતની વાત કરતા હોય ને અકસ્માત નથી, કે આપણે અહીંની આપણા સાયકોલોજીની વાત કરતા હોય, આપણા મનની વાત કરતા હોઈએ, કોઈ જગ્યાએ આ રીતે વાસ્તવમાં અકારણ વસ્તુ નથી. એટલે કોઝ ઇફેક્ટના રિલેશનના રૂપમાં હોય, કારણ કાર્ય હોય, કે પછી એક્શન રિએક્શનના રૂપમાં હોય, કે આ રીતે બધી જ આ બધું નિયતિના અંતર્ગત આવે છે, નિયમોના અંતર્ગત આવે છે. એનીવે, અને આ સાયકોલોજી જે છે, અને એ તમે વિચારો, પણ આમાં સમજીએ એમાં ઈશ્વરને માટે હજુ તમે બરાબર સમજાવ્યું, બરાબર છે. પણ તમે જોશો કે જે કારણોથી, દાખલા કે મને ગુસ્સો આવતો હોય, એમાંના એકાદ કારણથી, ટોટલ જે કારણો છે એમાંના કારણો, જે કારણોથી મને ગુસ્સો આવતો હોય, એમાંનો કદાચ મને જે કારણથી ગુસ્સો આવે એ કારણને બદલે તમને કોઈ બીજું કારણ હોય, પણ છે તો નિયમ જ. સમજો એને. એટલે એ રીતે વાસ્તવમાં એ સાયકોલોજીના નિયમો જે છે એ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે, સમષ્ટિની અભિવ્યક્તિ છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં ઈશ્વરને આ રીતે સાયકોલોજીકલ ઓર્ડરના રૂપમાં આપણે જોવો જોઈએ. હવે એક મોટી વસ્તુ છે અને એ છે ઈશ્વરની ધર્મના રૂપમાં અભિવ્યક્તિ. અને કરવું પડે એવું જ છે, કારણ કે ભગવાને મનુષ્યને પસંદગી આપેલી છે. અને પસંદગી આપેલી હોય તો પસંદગી તમને ચોઈસ આપી હોય તો તમે એ પસંદગીનો તમે દુરુપયોગે કરો કે સદુપયોગે કરો. અને વાસ્તવની અંદર માટે ભગવાને બધા જ મનુષ્યને બનાવીને જ્યારે પસંદગી મૂકી, એની સાથે ને સાથે જ પસંદગી શેની કરવી એ પણ મૂકી દીધું. શું પસંદ કરવું જોઈએ એ પણ જોડે જોડે મૂકેલું જ છે, અને શું પસંદ ન કરવું જોઈએ એ પણ મૂકેલું છે. અને એ વસ્તુ તમે જુઓ છો, એને આપણે ઓર્ડર કહીએ છીએ, એને આપણે નિયતિ કહીએ છીએ, અને એ છે ધર્મનો ઓર્ડર. હંમેશા તમે જોશો, તમે ખોટું બોલવા જાઓ ને તમારા મનમાં તો આવે જ, 1 મિનિટ માટે આવે જ કે આ ખોટું બોલાય છે, ન બોલવું જોઈએ.
સત્ય બોલવું જોઈએ, આ કરવું જોઈએ, બીજાની હિંસા ન કરવી જોઈએ, વગેરે વગેરે બધું આવે જ છે મનમાં. એ ધર્મનો ઓર્ડર જે છે એ બધા પ્રત્યેક મનુષ્ય, કોઈ હજુ સુધી જન્મ્યું નથી એવું, આ પૃથ્વી પર હજુ એક પણ એવો જન્મ્યો નથી કે જેને ભગવાને પસંદગીની ક્ષમતા આપી હોય, પણ પસંદગી શેની કરવી જોઈએ એ જ્ઞાન ન આપ્યું હોય, બન્યું નથી. એ નથી કરતો એ જુદી વસ્તુ છે. પોતાના રાગદ્વેષને વશ થઈને ધર્મને અનુરૂપ જીવન નથી જીવતો એ જુદી વસ્તુ છે. રાગદ્વેષની પૂર્તિ માટે જ વાસ્તવમાં કર્મ કરે છે પસંદગીના આધારે, રાગદ્વેષ પૂરા થાય એના માટે ધર્મનો ભોગ આપે છે, એ જુદી વસ્તુ છે. પરંતુ ધર્મનો ઓર્ડર સમષ્ટિની અંદર ભગવાને આ મૂકી દીધેલો છે. એને તો આપણે રામચંદ્રજી કહીએ છીએ. એ પરમેશ્વરની ધર્મ વિગ્રહ, ધર્મના રૂપમાં રહેલો વિગ્રહ, એને જ આપણે વાસ્તવમાં રામચંદ્રજી કહીએ છીએ. પણ એનીવે, એટલે આ એક કોમન નોર્મ્સ બધાનામાં મૂકેલા છે અને હોવું જ જોઈએ, કોમન જ હોવા જોઈએ. કારણ કે મને હું તમારી સાથે જ્યારે તમારી સાથે વ્યવહાર કરતો હોઉં ત્યારે એ નોર્મને આધારે વ્યવહાર કરું, અને તમે પણ મારી સાથે વ્યવહાર કરતા હો તો એ જ નોર્મ્સને આધારે વ્યવહાર કરો. હું તમને સત્ય બોલતો હોઉં તો તમે પણ મારી પાસે શું અપેક્ષા રાખો? સત્યની જ અપેક્ષા રાખો. એટલે ભગવાને બધાને આ જ્ઞાન આપવું જ પડે એવું છે. અને તો વ્યવહારમાં શું આવે ખબર છે? સંવાદિતતા આવે. તો જ સંવાદિતતા આવે. જ્યારે એક વ્યક્તિ બીજાને ન છેતરતો હોય અને બીજી વ્યક્તિ પેલા એને છેતરતી હોય તો સંવાદિતતા ના આવે, વિસંવાદિતતા આવે. એટલે સંવાદિતતાનું જીવન જીવવા માટે કોમન નોર્મ્સનું નોલેજ, કોમન નોર્મ્સનું જ્ઞાન આપવું પડે. અને એ ઈશ્વરની પોતાની જ અભિવ્યક્તિ છે નિયમોના રૂપમાં. માટે ધર્મના રૂપમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને માટે જ્યારે આપણે ધર્મથી સંગત જ્યારે જીવન જીવતા હોઈએ છીએ, ધર્મની પસંદગી કરીને આપણે જ્યારે કર્મ કરતા હોઈએ છીએ ત્યારે હંમેશા આનંદ જ આવતો હોય છે. કારણ કે વાસ્તવમાં તમારું જીવન ઈશ્વરની સાથે સંવાદિતતામાં છે. એટલે કોઈ પણ સારું કામ કરો છો તમે જોજો આનંદ આવે છે આપણને. જે કરવું જોઈએ એ તમે કરો છો ને આનંદ આવે છે. બસ આટલું હું તો કહીશ. જે જીવનમાં કરવું જોઈએ એ કરીએ તો આનંદ આવે છે. એ ઈમેલ કરવાનો હોય કે આપણે રહેતા હોઈએ અમેરિકામાં ને ઇન્ડિયા, આપણા પેરેન્ટ્સને ફોન કરવાનો હોય કે આપણે લોન્ડ્રી કરવાની હોય, ત્યાં તો લોન્ડ્રી 15 દિવસે થાય ને, અઠવાડિયે થાય ને અમેરિકામાં તો. પણ એ લોન્ડ્રી કરવી જોઈએ. અને તમે વિચારો, અને એક રવિવાર ગયો, હવે બીજો રવિવાર આવશે સીધો, કારણ કે જોબ કરો છો, બીજા રવિવારે. પણ એ તમારા હૃદયમાં ફર્યા જ કરશે. ઘરમાં આવો ને તમે પેલું વોશિંગ મશીનની બાજુમાં પોટલું પડેલું હોય એટલે મનમાં આવ્યા જ આ કરવાનું છે. અને આજે સવારે ઉઠ્યા અને ખાલી એક કપ ચા પીધો બસ, અને લોન્ડ્રી કરી દીધી. હવે એમાં તો આપણે પરસેવે રેબઝેબ થઈ ગયા. પરંતુ એ કર્યા પછી બધું આમ પેલા સૂકવી અને પછી બેઠા સોફા પર, શું હોય છે અંદર? બે સ્તરના આનંદ છે. એક છે કામનો આનંદ અને બીજો છે ધર્મનો આનંદ. બંને આનંદના જ પરસ્યુટ છે. પણ વસ્તુ એ છે, એકમાં બહારની કોઈ વસ્તુને અનુકૂળ, જેને આપણને ગમે છે એ વસ્તુનો ઉપભોગ કરીને આનંદ છે. એકમાં તમારી પસંદગી છે આનંદ મેળવવાની. અને એ દ્રષ્ટિએ ધર્મનો આનંદ એ શ્રેષ્ઠ આનંદ છે. કારણ કે એમાં તમારી પસંદગી છે. કરવું કે ન કરવું લોન્ડ્રી તમારા હાથમાં જ હતું. અને કર્યા પછી જરૂર આનંદ થાય છે. વસ્તુઓ તમારે જે વસ્તુઓ તમે અનુકૂળ માનો છો અને એ તમને મળે, એમાં તો પ્રારબ્ધ છે, ન પણ મળે. અને એટલે માટે કામના વિષયોનો આનંદ છે એ તો પ્રારબ્ધ પર આધારિત છે. સુખ, કામનું સુખ, કામ એટલે બધા વિષયોનો. પરંતુ ધર્મનો જે આનંદ છે એ તો તમારી પોતાની પસંદગી પર છે. કે કર્મ કરવાની પસંદગી મારા હાથમાં છે. એટલે આવું સંવાદી કર્મ કોઈ પણ કરો. સંવાદી કર્મ, દાખલા કે અહીંથી જતાં કોઈ વ્યક્તિને તમે લિફ્ટ આપો. આ તો એક્ઝામ્પલ આપું છું, બધા આપણા લોકો તો સારા જ છે, પણ એક એક્ઝામ્પલ. એમાં શું તમે ઉપરથી કદાચ એમને ઉતારવા માટે થોડું વળવું પણ પડ્યું હોય, પણ તોય આનંદ આવે છે. એટલે કારણ કે તમે એ વખતે ઈશ્વર સાથે સંવાદિતા, જે ધર્મના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે પ્રત્યેકના હૃદયની અંદર. એટલે આ ધર્મના રૂપમાં જે છે એ ઈશ્વર. અને આ રીતે વાસ્તવની અંદર, અને બપોરે થોડી વાત કરીશું, અને પછી આજે તમને થોડી બપોરે ભક્તિ વિશે જરા વધારે વાત કરવી છે. આ જ વસ્તુની, પરંતુ ભક્તિના સ્તરની દ્રષ્ટિએ જે શંકરાચાર્યજીનો એક શ્લોક છે એના આધારે જેમણે બહુ સુંદર ઉદાહરણો આપ્યા એના માટે, એ રીતે આ જ વસ્તુને પાછી ભક્તિ શબ્દ લઈને જ પછી તમને વધારે સમજાવીશ. અને એ રીતે છેવટે ભક્તિની પરિસીમા આ જ્ઞાન, અને આનાથી આગળ વધીને હું અને ઈશ્વર વચ્ચેનું પૂર્ણ ઐક્ય. અત્યારે તો હું ઈશ્વરથી ટોટલી અભિન્ન છું, એ રીતે અત્યારે તો એ રીતે જોઈશું. અને પછી હું અને ઈશ્વર વચ્ચે ખરેખર કોઈ અંતર જ નથી આત્માના દ્રષ્ટિએ. એ વસ્તુ પરાભક્તિ, મતલબ કે એ શ્રેષ્ઠ ભક્તિ છે. એની વાત કરીશું, પણ બપોરે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.